લેડી સિંઘમ તરીકે છબી ધરાવનાર ગગનદીપસિંહ ગંભીર ભાવનગરમાં હાલ જે લઠ્ઠાકાંડનો મામલો બન્યો છે તેને લઈને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પહોંચ્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે ને સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો હતો। અનેક પ્રકારના સવાલો છે તે પોલીસની કામગીરી સામે ઉઠ્યા હતા। આ મામલામાં જે તે સમયે એલસીબીના પીઆઈ અને વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને ત્યારે ગાંધીનગરથી સસ્પેન્ડના ઓર્ડર આપવામાં આવ્યા હતા ને આ પરિસ્થિતિના પગલે હવે જે અધિકારીઓની જો આમાં ભૂમિકા હોય તેમની પણ કડક અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ઘટનામાં એવું છે, ભાવનગરના વર્તેજ પોલીસ હદ વિસ્તારમાં ગૌતમ સોલંકી નામનો બુટલેગર છે તે મધ્યપ્રદેશથી દારૂ બનાવવા માટે શ્રમિકોને લઈને આવ્યો હતો, જેમાં રઈસ નામનો શખ્સ છે તે અને અન્ય જે લોકો છે તે દારૂ બનાવવા માટે આવ્યા હતા, જેમાં ઇથેનોલ અને મિથેનોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં થઈ જવાના કારણે આ જે રોયલ સ્ટેગની બોટલ છે તે દારૂ બનાવવા માટે ઉપયોગ લેવાઈ હતી તે ઝેરી બની હતી અને લોકો સુધી આ ઝેરી દારૂ પહોંચ્યો અને ઝેરી દારૂ પીધા બાદ લોકોના ટપોટપ મૃત્યુ નિપજ્યા। તેના કારણે ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ હતી। ત્યારે સમગ્ર ઘટના બાદ હવે જે લોકોના મોત નિપજ્યા છે તેને લઈને એસએમસીની ટીમ આ કેસની તપાસ કરી રહી છે। આને લઈને આઈજીપી ગગનદીપસિંહ ગંભીર તેઓ ખુદ ભાવનગરમાં આ સમગ્ર મામલે નિગરાની કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, એક માહિતીઓ મેળવી રહ્યા છે। ત્યારે મીડિયાએ પણ તેમને સવાલ કર્યા ત્યારે તેમણે શું કહ્યું? मैडम कुछ कहने चाहेंगे? इंक्वायरी बेन आज सवारથી ચાલે છે તો અમારો કામ છે ને જી બૂમ 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 કોઈ નવી માહિતી હશે તો તપાસ કેટલા અધિકારીઓની તપાસ આજે આ તમને ઇન્ટરનલ છે ને હમણાં નહીં કહી શકું, કંઈ હશે તો તમારે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારે જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને। ખાતાકીય મેડમ તપાસ ખાતાકીય તપાસ કઈ થઈ છે અત્યારે? કામ ચાલે છે ને। થેન્ક યુ મેડમ। તે સાંભળો। આપણે સાંભળતા મીડિયાએ તેમને પ્રશ્ન કર્યો, તેઓનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે। અત્યારે એક વસ્તુઓની પ્રેસ નોટ છે તે મીડિયાને આપવામાં આવી રહી છે ને આમાં હજી લંબાણપૂર્વક તપાસ ચાલવાની છે ને જેના અંતે તમને જાણ કરવામાં આવશે। જો